સુરેન્દ્રનગર ઈ લર્નિંગ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એની અંદર પાઠ પહેલો ચાલો ઇતિહાસ જાણીએ। અગાઉના લેક્ચરની અંદર આપણે પાઠ પહેલા વિશે સમજ્યા હતા। આજના લેક્ચરની અંદર પાઠ પહેલાની અંદર આપની પાસે જે રહેલી આઈડિયલ છે એને ઓપન કરજો। આજે આપણે આઈડિયલ પૂરવાના છીએ। ઓકે, શરૂઆત કરીએ કે ભાઈ ધોરણ 6 લેક્ચર પહેલો ચાલો ઇતિહાસ જાણે પાઠ પહેલાનું સ્વાપોથી એટલે કે આઈડિયલ એની અંદર પહેલી શરૂઆતમાં તમારે નીચેના દરેક પ્રશ્નોના જવાબમાંથી સાચા વિકલ્પ પસંદ કરીને લખો। તો હું આપની સમક્ષ એના જવાબ અને પ્રશ્નોની વાત કરતો જાઉં છું। પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ કરતો હતો? પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ કરતો હતો? તો અંદર 4 ઓપ્શન આપેલા છે: કાપડ, કાગળ, ભૃજ વૃક્ષ આંતરછાલ અને ચામડું, ABCD। તો એમાંથી પહેલામાં આવશે સી, જેનો જવાબ છે ભૃજ વૃક્ષની આંતરછાલ। જે ભૃજ વૃક્ષ છે એની આંતરછાલ ઉપર લખાણ કરતો હતો। એના પછી બીજો વિકલ્પ છે ઘણા અભિલેખો ખાલી જગ્યા પર મળી આવે છે। બીજા વિકલ્પની અંદર ઘણા અભિલેખો ખાલી જગ્યા પર મળી આવેલા છે। તો એમાં જવાબ આવશે ધાતુ, સી। કયો જવાબ આવશે? ધાતુ, સી। નીચેના વિકલ્પ જે આપેલા છે એમાંથી હું અહીંયા વિકલ્પની અંદર જે જવાબ આપેલો છે જવાબનું નામે બોલતો જાઉં છું અને વિકલ્પ પણ બોલતો જાઉં છું। ધ્યાનથી સાથે સાથે આપની આઈડિયલમાં આ વિકલ્પો પૂરતા જજો। ઓકે, એનાથી આગળ વાત કરું તો કે નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે એવા કયા લખાણો છે? તો કે ભાઈ ત્રીજામાં કયો આવશે? એ। ત્રીજામાં કયો આવશે? એ। જવાબમાં આવશે એ, યાની અભિલેખો। ત્રીજામાં આવશે અભિલેખો, એ। એના પછી ચોથું, ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? ચોથામાં જવાબ આવશે બી। ચોથામાં જવાબ આવશે બી। જવાબની અંદર બીમાં વિકલ્પ કયો છે? તો કે જુનાગઢ। કયો છે? જુનાગઢ। એના પછી પાંચમો વિકલ્પ, આપેલા પૈકી કયા રાજ્યોમાંથી તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવેલા? આપેલા પૈકી કયા રાજ્યોમાંથી તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવેલા? પાંચમામાં જવાબ આવશે એ। પાંચમામાં જવાબ આવશે એ। પાંચમામાં જવાબ એનો વિકલ્પ કયો છે? તો કે ગુજરાત। કયો છે? ગુજરાત। એના પછી આવશે છઠ્ઠો વિકલ્પ, નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? સ્ત્રોત એટલે જેમાંથી આપણને ઇતિહાસની માહિતી મળે। તો એના છઠ્ઠામાં જવાબ આવશે ડી। છઠ્ઠામાં જવાબ આવશે ડી। ડીમાં કયો વિકલ્પ આપેલો છે? વહાનો। છઠ્ઠામાં જવાબ કયો છે? ડી, વહાનો। વિકલ્પમાં જો લખેલું છે। સાતમાં વાત કરું તો પુરાતત્વ શાસ્ત્રીઓને અંગ્રેજીમાં ખાલી જગ્યા કહેવાય? સાતમામાં શું આવશે જવાબ? એ, આર્યોલોજિસ્ટ। સાતમામાં જવાબ શું આવશે? આર્યોલોજિસ્ટ એટલે કે એ। આઠમું, સિંધુ નદીના કિનારે લગભગ કેટલા વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા? સિંધુ નદીના કિનારે લગભગ કેટલા વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા? તો જવાબમાં આવશે આઠમામાં સી। વિકલ્પ કયો છે? 4500 વર્ષ પહેલાં। જવાબમાં આવશે વિકલ્પમાં સી, 4500 વર્ષ પહેલાં। હું બંને જવાબ બોલતો જાઉં છું જેથી આપને ટેલી થતું જાય।
એટલા માટે મારી સાથે સાથે આપ પણ આઈડિયલ ભરતા જજો। 9મામાં ઇતિહાસના સંશોધનમાં સૌથી મહત્વનું પ્રદાન કરનાર ખાલી જગ્યા। ઇતિહાસમાં સંશોધનમાં સૌથી મહત્વનું પ્રદાન કરનાર ખાલી જગ્યા। 9મામાં વિકલ્પ આવશે એ। 9મામાં વિકલ્પ આવશે એ, પુરાતત્વશાસ્ત્રી। પુરાતત્વશાસ્ત્રી જે ખોદકામ કરે અને જે અવશેષો મળે અને એના આધારે આપણને આપણો ઇતિહાસ જાણવા મળે કે ભૂતકાળની અંદર કેવા કેવા નગરો હતા, કેવી સંસ્કૃતિ હતી, કેવી રિવાજો હતા, કેવા ધર્મનું આચરણ થતું, પહેલાંના સમયની અંદર કાર્યપ્રણાલી શું હતી, લોકોનો વ્યવસાય શું હતો, આ બધું આપણને પુરાતત્વશાસ્ત્રી દ્વારા માહિતી પ્રાપ્ત થાય। 10મું, સંસ્કૃત ભાષામાં ઇન્ડસ એટલે શું અથવા ખાલી જગ્યા છે। સંસ્કૃત ભાષામાં ઇન્ડસ એટલે ખાલી જગ્યા છે, તો એમાં વિકલ્પમાં આવશે બી। વિકલ્પમાં આવશે બી। બી યાની સિંધુ। ઇન્ડસનો અર્થ શું થાય? સિંધુ। બી વિકલ્પ 10મામાં। એના પછી 11મું, પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો। પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ખાલી જગ્યા વર્ષ પહેલાં સિંધુ નદીના પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા। 10મામાં શું કહેવા માગે છે? પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ખાલી જગ્યા વર્ષ પહેલાં સિંધુ નદીના પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા। તો જવાબમાં આવશે એ। જવાબમાં આવશે એ, 2500 વર્ષ પહેલાં। કેટલા વર્ષો પહેલાં? 2500 વર્ષ પહેલાં। જવાબમાં આવશે 11મામાં એ। એના પછી 12મું, 12મામાં આવશે ઈરાનીઓ સિંધુ નદીને ખાલી જગ્યા અને ગ્રીસના લોકો ખાલી જગ્યા કહેતા। જો વિકલ્પમાં શું કીધું છે આગળ? 12મામાં ઈરાનીઓ સિંધુ નદીને ખાલી જગ્યા અને ગ્રીસના લોકો ખાલી જગ્યા કહેતા। તો આની અંદર આવશે 12મામાં વિકલ્પ ડી। વિકલ્પ ડી। હવે ડીમાં બે નામ છે, જો પહેલી ખાલી જગ્યામાં આવશે હિન્ડોસ, બીજામાં આવશે ઇન્ડસ। પહેલી ખાલી જગ્યામાં આવશે હિન્ડોસ, બીજી ખાલી જગ્યામાં આવશે ઇન્ડોસ। 12મામાં વિકલ્પ ડી। ખાસ ધ્યાન રાખજો, ભૂલતા નહીં, બે ખાલી જગ્યા છે, પહેલી ખાલી જગ્યામાં હિન્ડોસ, બીજી ખાલી જગ્યામાં ઇન્ડોસ। 13મું, સીઈ એટલે શું અથવા સીઈ એટલે બ્લેન્ક ખાલી જગ્યા છે, તો એમાં કયો વિકલ્પ આવશે? સીઈ એટલે કરીને બ્લેન્ક આપેલી છે, એમાં કયો વિકલ્પ આવશે? તો 13માં આવશે એ। 13માં આવશે એ। એના જવાબમાં બોલું છું કોમન ઈરા। શું આવશે? કોમન ઈરા। કોમન ઈરા। એના પછી 14મો વિકલ્પ। એના પછી 14મો વિકલ્પ। 14મો વિકલ્પ આપણે જોઈએ, એનો ડોમિની આ બે શબ્દોનો મૂળ કઈ ભાષાના છે? એનો ડોમિની આ બે શબ્દો મૂળ કઈ ભાષાના છે? તો 14મામાં આવશે બી। 14મામાં આવશે બી। બી યાની ગ્રીક। કયું આવશે? ગ્રીક। ઓકે। એના પછી આગળ વાત કરું તો ખાલી જગ્યાનું આઈડિયલની અંદર બીજો ભાગ, એના પછીનો સેક્શન 2માં ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યા પૂરો। તો એમાં વાત કરું, પહેલી જ ખાલી જગ્યા, સામાજિક વિજ્ઞાન આપણને મનુષ્યના ખાલી જગ્યા વિશ્વથી માહિતગાર કરે છે। સામાજિક વિજ્ઞાન આપણને મનુષ્યના ખાલી જગ્યા વિશ્વથી માહિતગાર કરે છે, તો કે સામાજિકથી। બીજી ખાલી જગ્યા, ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનનો વર્તમાન ખાલી જગ્યાનો પરિચય કરાય છે। ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનનો વર્તમાન ખાલી જગ્યાનો પરિચય કરાવે છે। તો બીજું આવશે સમાજ જીવન। શું આવશે બીજામાં? સમાજ જીવન। ત્રીજું, ઇતિહાસ ખાલી જગ્યા કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે। ઇતિહાસ ખાલી જગ્યા કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે, વર્તમાન વ્યવસ્થા સાથે। કઈ સાથે? વર્તમાન। ચોથી ખાલી જગ્યા, ગુજરાતના ખાલી જગ્યામાં
4000 વર્ષ જૂનું શહેર મળ્યું આવ્યું કચ્છમાં. કઈ જગ્યાએ? કચ્છમાં. કઈ જગ્યાએ? કચ્છમાં. પાંચમામાં ખાલી જગ્યાનો શિલાલેખ ખૂબ જ જાણીતા છે. પાંચમામાં ખાલી જગ્યાનો શિલાલેખ ખૂબ જ જાણીતા છે સમ્રાટ અશોક. જવાબ શું આવશે? સમ્રાટ અશોક. છઠ્ઠું, ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના ખાલી જગ્યા સિક્કા મળી આવ્યા છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના ખાલી જગ્યા સિક્કા મળી આવ્યા છે. પંચમાર્ક. કયા આવશે? પંચમાર્ક. સાતમું, ઉત્તર પશ્ચિમ ભારતમાં ખાલી જગ્યા નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. સિંધુ. કઈ સભ્યતા? સિંધુ સભ્યતાના. આઠમું, ઇન્ડિયા શબ્દ ખાલી જગ્યા પરથી ઉતરી આવેલો છે. ઇન્ડિયા શબ્દ ખાલી જગ્યા પરથી ઉતરી આવેલો છે. ઇન્ડસ શબ્દ પરથી ઉતરી આવેલો છે. એનાથી આગળ વાત કરું તો કે નવમું, ભારત નામ ખાલી જગ્યામાંથી જાણવા મળે છે. ભારત નામ ખાલી જગ્યામાંથી જાણવા મળેલ છે. કઈ જગ્યાએમાંથી? તો કે ઋગ્વેદમાંથી. કઈ જગ્યાએથી જાણવા મળે છે? તો કે ઋગ્વેદમાંથી ભારત નામ જાણવા મળે છે. એના પછી 10મું, ઘટનાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની સાથે જ લખી શકાય છે. ઘટનાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની સાથે જ લખી શકાય છે. તો કે સમય અને સ્થાન મુજબ. કોઈ પણ ઘટના બની હોય એનો એક સમય હોય અને કોઈ જગ્યાએ જ ઘટના બની હોય ત્યારે એના વિશે લખી શકાય છે. એના પછી 11મી ખાલી જગ્યા. 11મી ખાલી જગ્યામાં બીપીનો અર્થ શું થાય? તો બીપીનું ફૂલ ફોર્મ થાય બિફોર પ્રેઝન્ટ. ફૂલ ફોર્મ થાય બિફોર પ્રેઝન્ટ. આપ જોઈ શકો છો, આપની સમક્ષ મૂકેલું છે એટલા માટે. ઓકે, ફરીથી રિવિઝન કરી દઉં. ખાલી જગ્યામાં પહેલામાં સામાજિક, બીજામાં સમાજ જીવન, ત્રીજામાં વર્તમાન, ચોથામાં કચ્છ, પાંચમામાં સમ્રાટ અશોક, છઠ્ઠામાં પંચમાર્ક, સાતમામાં સિંધુ અને આઠમામાં ઇન્ડસ, નવમામાં ઋગ્વેદ, 10મામાં સમય અને સ્થાન, 11મામાં બિફોર પ્રેઝન્ટ. આ ખાલી જગ્યા આપણે રિવિઝન થઈ ગઈ. વિકલ્પો પણ ફરીથી એકવાર જોઈ લો. પહેલામાં સી, બીજામાં સી, ત્રીજામાં એ, ચોથામાં બી, પાંચમામાં એ, છઠ્ઠામાં ડી, સાતમામાં એ, આઠમામાં સી, નવમામાં એ, 10મામાં બી, 11મામાં એ, 12મામાં ડી અને 13માં એ, 14માં બી. ખાલી જગ્યાના વિકલ્પો પૂરા થયા બાદ એના પછીનું જે સેક્શન છે કે નીચે આપેલા વિધાનો પૈકી ખરા ખોટા જણાવો. ત્રીજું સેક્શન, નીચે આપેલા વિધાનો પૈકી વિધાનોની સામે ખરા અથવા ખોટાની નિશાની કરો. તો આપણે ખરા ખોટા જોઈ લઈએ સેક્શનની અંદર. તો કે પહેલું, ઇતિહાસ માનવ સમાજના ભવિષ્યકાળની માહિતી આપે છે. ઇતિહાસ માનવ સમાજના ભવિષ્યકાળની માહિતી આપે છે. શું કીધું આમાં? તો કે ખોટું. ઇતિહાસ ભૂતકાળની માહિતી આપે છે. બીજું આવશે, ભુર્જ નામનું વૃક્ષ હિમાલયમાં થાય છે. સાચું. ત્રીજું આવશે, કેટલીક હસ્તપ્રતો પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે. ત્રીજામાં આવશે સાચું. અને ચોથી વાત છે, અભિલેખ ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી. તો ખોટું. અભિલેખ દ્વારા ઇતિહાસ જાણી શકાય છે. આમાં નથી એવું લખ્યું છે, તમે જો એટલે ખોટો વિકલ્પ છે. પાંચમું, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ગાંધીનગરમાં આવેલું છે. ખોટું. છઠ્ઠું, પ્રાચીન સિક્કાઓ પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. છઠ્ઠામાં આવશે સાચું. સાતમું, ભારતમાંથી ગ્રીક રાજાઓના સિક્કા પણ મળી આવ્યા છે. ભારતમાંથી ગ્રીક રાજાઓના સિક્કા પણ મળી આવ્યા છે. સાતમામાં આવશે સાચું. આઠમું, ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ. સાચું. નવમું, ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 4500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. નવમામાં તો કે ખોટું.
10મું, પ્રાચીન ઈરા અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. સાચું. 11મું, ઈસવીસન 2019 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2019નું વર્ષ. સાચું. 12મું, એનો ડોમિનીનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ આવું થાય છે તો કે સાચું. ફરીથી રિવિઝન કરી દઉં છું. પહેલામાં ખોટું, બીજામાં સાચું, ત્રીજામાં સાચું, ચોથામાં ખોટું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં સાચું, સાતમામાં સાચું, આઠમામાં સાચું, નવમામાં ખોટું, દસમામાં સાચું, 11મામાં સાચું અને 12મામાં સાચું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વિકલ્પો પસંદ કર્યા, આઈડિયલમાં ઈ પૂર્યા, ખાલી જગ્યાઓ પૂરી બીજા સેક્શનમાં, ત્રીજા સેક્શનની અંદર જે ખરા ખોટા હતા એ જોયા. આવતા લેક્ચરની અંદર વધુ આગળ વધીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.